વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગમાં અંદાજ લગાવવો અને ખરેખર શું માપન હોઈ શકે તેના વિશે ચર્ચા કરી હતી. આપણે જુદી જુદી વસ્તુઓના અંદાજ લગાવ્યા. એમાં ચલણી નોટો હતી. ચલણી નોટોનો આપણે અંદાજ લગાવી એનું લંબાઈ અને પહોળાઈ માપીએ. તો હવે આપણા પ્રકરણ 10મો અને 100મો ભાગ એમાં આપણે ચર્ચા કરવાની છે હાલ બજાર. તો બજારનો 10મો અને 100મો ભાગ કઈ રીતે હોઈ શકે તો એની વિશે ચર્ચા કરવાની છે. એક છોકરી અને એની મમ્મી બજારમાં જાય છે. એટલે બજારમાં કંઈક આવી વસ્તુઓ હોય છે. આ તમને જે પોસ્ટર દેખાય છે આ બધી વસ્તુઓ છે અને એની કિંમત લખેલી છે. એટલે કે ચપ્પલ છે, ચપ્પલની કિંમત કેટલી છે? 32.99 રૂપિયા. આ રૂપિયાની નિશાની છે. દિવાસળીની પેટી એટલે આપણે જે બાકસ કહીએ તે એ 0.50 રૂપિયાની છે. સાબુ 8.75 રૂપિયાનો છે. એક કેળું એટલે કે કેળાનું એક નંગ એ 2.50 રૂપિયા. અને એક પેન છે એની કિંમત 6.50 રૂપિયા આપેલી છે. હવે આ પોસ્ટર છે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને એની સામે પ્રશ્નો છે. હવે સૌપ્રથમ તો આ જે છોકરી અને એના મમ્મી બજારમાં જાય છે ત્યારે ચપ્પલની કિંમત પૂછે છે. ત્યારે દુકાનદાર કહે છે કે ચપ્પલની કિંમત 32.99 રૂપિયા છે. છોકરીને આશ્ચર્ય થયું કે 32.99 રૂપિયા એટલે છોકરીઓ નાના છોકરાઓ 20 રૂપિયા હોય, 30 રૂપિયા હોય, 40 રૂપિયા હોય, પણ આ 32.99 રૂપિયા એટલે એની મમ્મી જવાબ આપે છે, છોકરીની મમ્મી, કે આ 32.99 રૂપિયા છે એટલે કે 32 રૂપિયા પૂરા અને 99 પૈસા. આપણને ખ્યાલ છે કે 100 પૈસા હોય એટલે 1 રૂપિયો થાય. આપણે પાવલી આના વિશે તમે સાંભળેલું હશે અથવા તો તમારા ઘરે પણ હશે. તો પાવલી એટલે કે 25 પૈસા. 25 પૈસાને આપણે પાવલી કહીશું. જ્યારે 8 આના એટલે આપણા માટે 50 પૈસા થશે એટલે કે અડધો રૂપિયો. તો અહીં એવું જ છે, ચપ્પલની કિંમત શું છે? 32 રૂપિયા પૂરા અને એની ઉપર 99 પૈસા. એટલે તમે 33 રૂપિયા આપશો તો 1 પૈસો તો પાછો મળવાનો નથી. એટલે એની મમ્મી છોકરીને સમજાવે છે કે આપણો 1 પૈસો છે એ આપણે એમના મફતમાં જવાનું છે. 1 પૈસો એટલે આપણને એમ થાય 1 પૈસો એટલે શું? પણ ખરેખર 1 પૈસો આપણે વાત કરી કે 1 રૂપિયો એટલે 100 પૈસા. એક રૂપિયો એટલે 100 પૈસા અને અહીં 32.99 પૈસા. હવે આપણે 33 રૂપિયા આપવાના છે, 1 પૈસો આપણને પાછો મળશે નહીં. પણ ખરેખર 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ ગણાય. અહીંયા આપણે છે 10મો અને 100મો ભાગ. તો આપણે સૌથી પહેલા ભાગ 1માં 10મા ભાગની ચર્ચા કરી હતી કે આપણે સ્કેલ હોય તો એમાં સેન્ટીમીટરમાં માપ આપણને આપેલા હોય. એમાં 1, 2, 3. તો આ 1 અને 2 ની વચ્ચે જે નાના નાના કાપા આપેલા હોય, તમને 1 ને 2 ની વચ્ચે કુલ 10 એક સમાન 10 કાપા આપેલા હોય. તો આ જે એક કાપો છે સ્કેલમાં એ નાના નાના 1 અને 2 સેન્ટીમીટરની વચ્ચે મિલીમીટર દર્શાવે. તો આપણે ત્યારે ચર્ચા કરી હતી કે એનો એક ભાગ એ આ સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવાય. એટલે કે 1/10. તો એવી જ રીતે 100મો ભાગ. તો અહીં ચર્ચા શું કરી કે છોકરી અને એની મમ્મી કે 1 પૈસો આપણો વધારે જવાનો છે. તો એ 1 પૈસો એટલે કે રૂપિયાનો 100મો ભાગ. રૂપિયાનો 100મો ભાગ એટલે 1 પૈસો અને 1 રૂપિયો એટલે 100 પૈસા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ 1 રૂપિયો એટલે 100 પૈસા આના વિશે ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે. આ જે પોસ્ટર છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો શું છે? એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? ખાલી જગ્યા છે.
તો આપણે અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો આ દિવાસળીની પેટી આપણે આપેલી છે. તો આ દિવાસળીની પેટી સામે આપણે કિંમત લખેલી છે 0.50 રૂપિયા. તો આ રૂપિયાની નિશાની છે અને આપણે આ પ્રશ્ન શેમાં પૂછ્યો છે? પૈસા. કેટલા પૈસા છે? તો આપણે પૈસામાં જવાબ આપવાનો. તો આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 0.50 એટલે આનો મતલબ શું થયું? અહીં પોઈન્ટ પછી 99 હતા એટલે આપણે એને શું કીધું કે 32 રૂપિયા અને 99 પૈસા. તો આમાં પણ જોઈ શકો છો કે અહીંયા રૂપિયાની દિવાસળીની પેટીની કિંમત 0 રૂપિયા અને 50 પૈસા. સીધું કહી શકાય અહીં 32 રૂપિયા હતા અને અહીં આપણે પોઈન્ટ પછી 99 હતા. તો જે છોકરીને એની મમ્મીએ વાત કરી તો શું કીધું કે આ જે પોઈન્ટ 99 છે પૈસા છે. એટલે અહીંયા પણ આપણે જોઈ શકો કે દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા છે એટલે કે અડધો રૂપિયા. એટલે આપણે 8 આના આપવાના થાય. તો આ 8 આના એટલે એને આપણે શું કહીશું? પૈસામાં ગણતરી કરીએ તો 50 પૈસા. એટલે આપણે પહેલાનો જવાબ આવશે એક દિવાસળીની પેટીની કિંમત 50 પૈસા છે. આપણે રૂપિયામાં પૂછવું તો આપણે સીધું લખી શકીએ કે દિવાસળીની પેટીની કિંમત 0.50 રૂપિયા છે. બીજો પ્રશ્ન છે રૂપિયા 2.50 માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? આ રૂપિયાની નિશાની છે. અહીં 2.50 એટલે 2 રૂપિયા પૂરા અને એની ઉપર 50 પૈસા. તો આપણને ખ્યાલ છે કે એક દિવાસળીની પેટીની કિંમત 50 પૈસા છે એટલે કે 8 આના આપણી પાસે હોય તો એક દિવાસળીની પેટી આવશે. તો 2.5 રૂપિયા એટલે કે 2 રૂપિયા 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો તમે અહીં જોઈ શકો છો કે 50 પૈસાની એક પેટી. તો આપણને રૂપિયામાં કેટલી દિવાસળી મળશે? આપણી પાસે 1 રૂપિયો હોય તો આપણને 2 દિવાસળીની પેટી મળશે. આપણે આ જો અત્યારે જ વાત કરી કે અડધો રૂપિયો એટલે કે 50 પૈસાની એક પેટી છે. તો રૂપિયાની કેટલી મળશે આપણને? 2 પેટી. તો અહીં 2 રૂપિયા પૂરા છે તો આપણને મળશે 4 પેટી. અને 2 રૂપિયામાં 4 પેટી મળે ને એની સિવાય આપણી પાસે 50 પૈસા વધશે તો હજી એક આપણે પેટી ખરીદી શકાય. તો કુલ 2.50 રૂપિયામાં આપણને દિવાસળીની 5 પેટીઓ ખરીદી શકાય. ત્રીજો પ્રશ્ન છે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો આપણને તો આપણે કોષ્ટક આપેલું છે. આપણે સાબુની વસ્તુમાં જોવાનું સાબુ એની સામે શું કિંમત લખેલી છે. તો આપણે કોષ્ટક ઉપરથી સીધો જવાબ આપી શકીએ કે સાબુની કિંમત 8 રૂપિયા અને 75 પૈસા છે. તો આપણને અહીંયા રૂપિયામાં પૂછ્યું છે તો આપણે આ કિંમત લખવાની થાય. 8.75 રૂપિયા એટલે કે 8 રૂપિયા પૂરા અને 75 પૈસા. ચોથો પ્રશ્ન છે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો. હવે અરુણભાઈ છે એ સાબુ ખરીદવા ગયા છે. તો તેમને સાબુ ખરીદવા છે. હવે એમને ખબર નથી કેટલા ખરીદવાના. પણ એમની પાસે ખિસ્સામાં આ રૂપિયાની વિગતો આપેલી છે. તો એમની પાસે શું શું છે? તો અરુણભાઈ પાસે 5 રૂપિયાનો એક સિક્કો. તો આપણે અહીંયા લખીશું અરુણ પાસે પહેલા આપણે રૂપિયાની ગણતરી કરવી પડશે કે એમની પાસે કેટલા રૂપિયા છે તો આપણને ખ્યાલ આવે કે કેટલા સાબુ ખરીદી શકીએ. તો આપણે જોઈએ 5 રૂપિયાનો એક સિક્કો. ₹5 રૂપિયાનો એક સિક્કો. તો 5 રૂપિયાનો એક સિક્કો એટલે કેટલા રૂપિયા થયા? 5 રૂપિયા. પછી આગળ શું છે? 1 રૂપિયાના બે સિક્કા. 1 રૂપિયાના બે સિક્કા. તો 1 રૂપિયાના બે સિક્કા હોય એટલે આપણને ખબર છે કેટલા રૂપિયા થશે? 2 રૂપિયા.
₹5 એક સિક્કો, ₹1 બે સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. 50 પૈસા એટલે 8 આના. બે વાર 50 પૈસાના 4 સિક્કા છે. 50 પૈસાના 50 પૈસાના 4 સિક્કા. તો આપણને ખબર છે ₹1 એટલે 100 પૈસા થાય. 50 પૈસા એટલે આપણે આને 8 આના તરીકે ઓળખીએ. તો આપણી પાસે બે 8 આના એટલે કે બે 50 પૈસા ભેગા થાય તો આપણી પાસે શું બનશે? રૂપિયો મળે આપણને. તો આમાં ટોટલ કેટલા સિક્કા છે? 4 સિક્કા. તો 50 પૈસાના 4 સિક્કા એટલે આપણને ટોટલ કેટલા રૂપિયા મળશે? તો ₹2. હવે આ જો ફરીથી આપણે જોઈ લઈએ કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે ₹5 એક સિક્કો. તો આપણે અહીં જોયું ₹5 એક સિક્કો, ₹1 બે સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? હવે આપણે પહેલાનો સરવાળો કરવાનો છે. અરુણ પાસે કુલ કેટલા રૂપિયા છે? તો આપણે આ સિક્કા જોયા કે આટલા સિક્કા હતા એના પરથી આપણને રૂપિયામાં મળ્યા. હવે આપણે આનો સરવાળો કરીએ તો ₹5 ₹2 અને ₹2. તો અરુણ પાસે કુલ કેટલા રૂપિયા છે? ₹9. અરુણ પાસે ₹9 છે. હવે એ શું ખરીદવા આવ્યો છે? તો સાબુ ખરીદવા આવ્યો છે. તો આપણે જોઈ શકો છો કોષ્ટકમાં અહીં આપણને સાબુ ક્યાં છે? આ રહ્યો સાબુ. સાબુની કિંમત તો ₹8.75. હવે અરુણ સાબુ ખરીદે. અરુણ પાસે કુલ રૂપિયા કેટલા છે? ₹9. સાબુની અરુણને સાબુ ખરીદવો છે. સાબુની કિંમત છે ₹8.75. તો આપણને ખબર છે કે ₹9 આપણી પાસે હોય, જો આપણે દુકાનદારને ₹9 આપીશું તો આપણે સાબુની કિંમત કેટલી દેવી પડશે? 8.75 તો આપણા કેટલા રૂપિયા બાકી રહેશે? તો આપણને પાછા 25 પૈસા પાછા મળશે. અહીં આપણને ખ્યાલ છે કે 100 પૈસા એટલે ₹1. અરુણ પાસે કુલ ₹9 છે. સાબુની કિંમત છે 8.75 ₹8 પૂરા અને 75 પૈસા. અરુણ પાસે કુલ ₹9 છે. હવે ₹8 અને 75 પૈસા વપરાઈ જશે તો પાછા કેટલા મળશે દુકાનદાર પાસેથી? 25 પૈસા પાછા મળશે. હવે આગળના પ્રશ્ન છે આપણે 4 પ્રશ્ન જોયા. તો પાંચમો પ્રશ્ન છે. પાંચમા પ્રશ્નની અંદર પણ બે પ્રશ્ન આપેલા છે, એ અને બી. તો આપણી રકમ છે એક કેળાની કિંમત ₹2.50 છે. તો પ્રશ્ન શું છે કે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? દોઢ ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો આ પ્રશ્ન 5 માં બે પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન એ એક કેળાની કિંમત ₹2.50 છે. હવે આ ખબર કઈ રીતે પડી? તો આપણને અહીંયા કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં લખેલું છે એક કેળાની કિંમત ₹2.50. તો 1.5 ડઝન કેળાની કિંમત
કેટલા રૂપિયા થાય? તો અહીં શબ્દ છે દોઢ ડઝન. હવે આપણને દોઢ એટલે તો દોઢ ડઝન એટલે એક ડઝન વત્તા અડધો ડઝન. દોઢ ડઝન કેળા એટલે તો સૌપ્રથમ તો ડઝન ની આપણને ખબર હોવી જોઈએ. તો જે આ કેળા છે એ હંમેશા આપણે વર્ષોથી જોઈએ છે ડઝનમાં આવતા હોય છે. અત્યારે તો વજન ઉપર પણ વેચે છે, પણ પહેલા તો ડઝન ઉપર વેચાતા. તો એક ડઝન એટલે 12 નંગ. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક ડઝન એટલે 12 નંગ થાય. જે કોઈ પણ વસ્તુ હોય ડઝનમાં વેચાતી હોય બજારમાં, તો એમાં કેટલા નંગ મળે? 12 નંગ. હવેના સમયમાં અમુક જગ્યાએ 10 નંગ પણ થાય છે, પણ આપણે જે પહેલા જે ચર્ચા થતી હતી, કોઈ પણ આપણે ડઝનમાં વસ્તુ લેતા પહેલા બજારમાંથી, તો તે 12 નંગ જોવા મળતું. એટલે કે જુદા જુદા 12 નંગ હોય. ધારો કે અત્યારે કેળાની વાત થાય છે, તો અહીં શું છે? દોઢ ડઝન. હું એમ કહું કે મેં બજારમાંથી એક ડઝન કેળાની ખરીદી કરી, તો એનો મતલબ એ થયો કે મેં બજારમાંથી ટોટલ 12 નંગ કેળા લીધા. તો અહીં આપણે શું છે? કેળાની કિંમત 2.5 રૂપિયા છે. હવે આપણે દોઢ ડઝન કેળાની કિંમત કેટલી થાય એ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે દોઢ ડઝન એટલે નંગ કેટલા થાય એ જોવાનું. તો આપણે અહીં જોયું એક ડઝન એટલે 12 નંગ અને અડધો ડઝન એટલે અડધો ડઝન શા માટે લીધું આપણે? અહીં દોઢ ડઝન કરવાનું છે. તો દોઢ એટલે આપણે દેશી ભાષામાં બધાને ખબર છે કે એક પૂરો ભાગ અને બીજો ભાગ એનાથી અડધો. તો અહીં જો એક ડઝન એટલે 12 નંગ. તો એક ડઝન થી અડધા ડઝન એટલે કેટલા નંગ થાય? 12 ના અડધા 6 નંગ. તો હવે આપણે દોઢ ડઝન જોઈએ તો કેટલા નંગ થશે? તો 12 + 6 એટલે કે કુલ 18. આ 18 નંગ છે ને તો કેળામાં. હવે પાછા આપણે પ્રશ્ન ઉપર આવીએ. એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે. તો દોઢ ડઝન કેળાની કિંમત. હવે આપણને ખ્યાલ આવી ગયો કે દોઢ ડઝન એટલે આપણે ટોટલ નંગ કેટલા લેવાના છે? તો કે 18. હવે આપણી પાસે 18 નંગ છે. એક નંગની કિંમત કેટલી છે? 2.50 રૂપિયા. તો દોઢ ડઝન કેળાની કિંમત એક કેળાની કિંમત કેટલી છે? 2.50 રૂપિયા. તો આપણે દોઢ ડઝન એટલે કે 18 નંગ કેળાની કિંમત જોઈએ છે. હવે આપણે આ કઈ રાશિ છે કે એક કેળાની કિંમત 2.50 રૂપિયા, તો 18 નંગ કેળાની કિંમત કેટલી થાય? તો આપણને ખબર છે આપણે ચોકડી ગુણાકાર કરવાનો. તો 18 * 2.50 છેદમાં આવશે 1. એ લખી કે ન લખી ચાલે. હવે આ પોઈન્ટ છે, ગુણાકાર કરવાનો છે આપણે. તો આપણે ગુણાકાર કઈ રીતે કરશું? તમે આવી રીતે પણ ગુણાકાર કરી શકો. અને જો સીધું આવડતું હોય 18 નું કર્યું તો 18 * 36 અને 18 * 54 એટલે કે 36 ની 54 ની વચ્ચે જે મધ્યમાં કિંમત હોય એ આપણો જવાબ બનશે. અને તમે આવી રીતે પણ ગુણાકાર કરી શકો. એટલે 36 ને 8, 36 ને 6 48, 36 ને 8 44. આપણને 44 રૂપિયા જવાબ મળશે. અહીં તમે
18 ગુણ્યા 2.50 કરશો તો આપણને 44 રૂપિયા જવાબ મળશે. એટલે કે એક નંગ કેળાની કિંમત 2.50 રૂપિયા, તો દોઢ ડઝન એટલે કે 18 નંગ કેળાની ખરીદી કરશે તો આપણને 44 રૂપિયા મળશે. તો આ સમજાઈ ગયું. આ ખાસ ધ્યાન રાખવાનું, દોઢ ડઝન તો એક ડઝન એટલે 12 નંગ અને દોઢ કીધું છે એટલે બીજા અડધા. કોનેથી અડધું? તો એક ડઝન થી અડધું. એક ડઝનમાં 12 નંગ હોય તો અડધો ડઝન લઈ તો કેટલા નંગ આવશે? 6. 12 નંગ 18 નંગ. એક કેળાની કિંમત 2.50 રૂપિયા આવી છે તો આપણે 18 નંગ સાથે ગુણાકાર કરવાનો. ગુણાકાર કરીએ તો આપણને 44 રૂપિયા જવાબ મળશે. અહીં આપણે ફરજિયાત એકમ લખવું ફરજિયાત છે. આપણને રૂપિયામાં જવાબ મળશે. અહીંયા શું કીધું છે? કેળાની કિંમત કેટલા રૂપિયા થાય, અહીં લખેલું છે કેટલા રૂપિયા. એટલે જે જવાબ આવશે ફક્ત તમે 44 લખો તો એ જવાબ આપણો અધૂરો ગણાય. એટલે આપણે ફરજિયાત અહીં પ્રશ્ન જોવાનો છે, એમાં જવાબ માંગ્યો છે રૂપિયા. અહીંયા કેટલા પૈસા થાય તો આપણે આને પૈસામાં પણ ફેરવવા પડે. હવે આમાં બીજો પ્રશ્ન છે. પાંચમામાં બી. પ્રશ્ન 5 માં પણ એક બીજો પ્રશ્ન છે બી કે કાનન પાસે 60 રૂપિયા આવે. એમાં આપણે જે પહેલો પ્રશ્ન જોયો કેળાનો, એમાં દોઢ ડઝન કેળાની ખરીદી કરી. કોણે ખરીદી કરી? કાનન. કાનન પાસે કુલ 60 રૂપિયા હતા, જેમાંથી તેણે દોઢ ડઝન કેળાની ખરીદી કરી. હવે એની પાસે જેટલા પણ પૈસા વધ્યા છે તેમાંથી તે કેટલી પેન ખરીદી શકે? સૌથી પહેલા જે 18 નંગ દોઢ ડઝન કેળા હતા, સૌપ્રથમ તો કાનન પાસે 60 રૂપિયા હતા. તેમાંથી કાનને આપણે આની આગળની જે દાખલો જોયો કેળા વાળો દોઢ ડઝન, તો એમાંથી કાનન પાસે 60 રૂપિયા હતા, એમાંથી એને દોઢ ડઝન કેળાની ખરીદી કરી. હવે કાનનને પેન ખરીદવી છે તો આપણે જણાવવાનું કે કેટલી પેન ખરીદી શકે. તો કાનને આપણને ખબર છે કેટલા 44 રૂપિયાના કેળા ખરીદી. એની પાસે કુલ રૂપિયા કેટલા છે? 60 રૂપિયા. તો હવે કાનન પાસે કેટલા રૂપિયા રહેશે? તો આપણે 60 - 44 કરવા પડે. તો કાનન પાસે હાલની રકમ કુલ રૂપિયા અને માઈનસ કેળાની ખરીદી. તો કાનન પાસે હાલ કેટલા રૂપિયા બચ્યા છે એ આપણે જાણવું હોય તો શું કરવાનું? કુલ રૂપિયા કેટલા હતા? 60. એમાંથી કેળાની ખરીદીનો ખર્ચ કેટલો થયો? તો આપણે આગળના પ્રશ્નમાં જોયું આપણો જવાબ કેટલો મળ્યો? 44 રૂપિયાના કેળા ખરીદ્યા. તો -44.
60 રૂપિયા હતા એમાં 44 રૂપિયા કેળાની દુકાને દઈ દીધા. તો હવે એની પાસે કેટલા વધશે? તો 44 ની 6 50 અને 10 60 એટલે 16 રૂપિયા વધશે. તો કાની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો કે 16 રૂપિયા. તો કાન કેટલી પેન ખરીદી શકે? હવે જેટલા રૂપિયા વધ્યા છે એટલે કે 16 રૂપિયા કાની પાસે બચ્યા છે. તો એમાંથી એ કેટલી પેન ખરીદી શકે? તો આપણે કોષ્ટકમાં જોઈએ તો પેનની કિંમત કેટલી આપેલી છે? રૂપિયા 6 રૂપિયા 50 પૈસા. એટલે 6 રૂપિયા અને 50 પૈસા એક પેનની કિંમત છે. અહીં કેટલા રૂપિયા છે? તો કે 16 રૂપિયા. તો તમે જોઈ શકો છો જો એક પેનની કિંમત 6.50 રૂપિયા હોય તો બે પેનની કિંમત કેટલી થાય? તો 6 ગુણ્યા 12 અને 50 પૈસા અલગ એટલે 13 રૂપિયા થાય. જો બે પેન લે તો કાનને 13 રૂપિયા દેવા પડે. કાન પાસે કેટલા છે? 16 રૂપિયા છે. તો એ બે પેનની ખરીદી કરી શકે. જો ત્રણ પેનની ખરીદી કરે તો કેટલા રૂપિયા થશે? 19 રૂપિયા ને 50 પૈસા. એટલે આપણે લખી શકીએ કે કાન બે પેન ખરીદી શકે. અહીં લખવાનું એક પેનની કિંમત 6.50 રૂપિયા છે. માટે કાનન પાસે 16 રૂપિયા હોવાથી તે બે પેનની ખરીદી કરી શકે. તો આ જવાબ છે કે કાનન બે પેન ખરીદી શકશે. તો એની પાસે કેટલા રૂપિયા બચશે? 3 રૂપિયા બચે. બે પેનની કિંમત શું થશે? 6.50 પૈસા એટલે 6.50 વત્તા 6.50 50 પૈસા 50 પૈસા રૂપિયો 6 ને 6 12 રૂપિયા એટલે 12 રૂપિયા ને 1 રૂપિયો એટલે 13 રૂપિયા થશે. બે પેનની કિંમત 13 રૂપિયા મળશે. હવે તમારે આપણે જે કોષ્ટક જોયું બજારમાં તમારે જુદી જુદી વસ્તુ હતી અને એની કિંમત હતી એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. હવે તમારે હોમવર્કમાં આ બજારમાં આપણે જવું હોય અને આ બધી વસ્તુ ખરીદવી હોય, બધી વસ્તુ એટલે કોષ્ટકમાં જેટલી પણ વસ્તુ આપેલી છે આ કોષ્ટકમાં જેટલી પણ વસ્તુ આપેલી છે ચપ્પલ, દીવાસળીની પેટી, સાબુ, એક કેળની પેન, આ બધી વસ્તુ મારે એક એક નામ લેવી છે. એક ચપ્પલ લેવા છે, દીવાસળીની પેટી એક લેવી છે, એક સાબુ લેવો છે, એક કેળ લેવું છે અને એક પેન લેવી છે. જો મારે આ બધી વસ્તુઓની ખરીદી કરવી હોય તો મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ એ તમારે હોમવર્કમાં શોધવાનું છે. પાના નંબર તમને 138 ઉપર આપેલું છે. અહીં જે કોષ્ટક દર્શાવેલું છે તમે જોઈ શકો છો. તો કોષ્ટકમાં અહીં દર્શાવેલ કોષ્ટકમાં બધી જ વસ્તુઓ એટલે એક વસ્તુ ખરીદવાની છે. બધી જ વસ્તુઓ ખરીદવી હોય તો કેટલા રૂપિયાની જરૂર પડશે? બધી વસ્તુ એટલે ચપ્પલ, દીવાસળીની પેટી, સાબુ, એક કેળની પેન, આ બધી એક એક વસ્તુ. અહીં દર્શાવેલ કોષ્ટકમાં બધી જ વસ્તુઓ એટલે કે એક એક વસ્તુ ખરીદવી હોય તો કેટલા રૂપિયાની જરૂર પડશે? તો તમારે આ
હોમવર્કમાં કરવાનું છે. મારે બધી વસ્તુ ખરીદવી હોય તો મારી પાસે કેટલા રૂપિયા હોય તો હું આ બધી વસ્તુ ખરીદી કરી શકું.